સમગ્ર ગુજરાતમાં પાવર ગ્રીડ પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતોનો વળતર અને જમીન સુરક્ષાનો મુદ્દો ફરી ગરમાયો છે। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા મામલતદાર કચેરીએ લેખિત રજૂઆત કરી રાજ્ય સરકારના તારીખ 4 જુલાઈ 2026ના પરિપત્ર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ખેડૂતોએ જણાવ્યું હતું કે પાવર ગ્રીડ પ્રોજેક્ટ અંતર્ગત જમીનમાંથી હાઈ વોલ્ટેજ વીજ લાઇન પસાર થવાની સ્થિતિમાં જમીનના ઉપયોગ, પાક અને ખેડૂતોની સુરક્ષા સાથે જોડાયેલા અનેક પ્રશ્નો હજુ સ્પષ્ટ નથી। ખાસ કરીને 765 કેવીની વીજ લાઇન અંગે સુરક્ષા વ્યવસ્થા, વીમા કવચ અને ભવિષ્યમાં જમીનના ઉપયોગ પર પડનારી અસર અંગે સ્પષ્ટ જોગવાઈ કરવાની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। પાવર ગ્રીડ પ્રોજેક્ટના હેતુ અને તેની પાછળના વ્યાપારી લાભ અંગે પણ ખેડૂતો દ્વારા સરકાર સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે। ત્યારે યોગ્ય વળતર, જમીન અને પાકને થનારા નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન તેમજ સુરક્ષા સંબંધિત તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે તેવી ખેડૂતોની મુખ્ય માંગ છે। આજે સમગ્ર આમોદ તાલુકાના ખેડૂતો મામલતદાર ઓફિસે એમઆરસી બાબતે જે બોલવામાં આવેલા હતા એ બાબતે સમગ્ર ખેડૂતો હાજર રહ્યા હતા। અમે મામલતદાર સાહેબને એક અમારો એમઆરસી બાબતે જવાબ આપેલો છે કે સરકાર અમારી ઉપર 1885 જે અંગ્રેજો સમયનો કાયદો લાગુ કરવા માટે પહેલાં તો એને નાબૂદ કરે, ત્યારબાદ જે પરિપત્ર 4/7/2026નો છે એની અંદર ખેડૂતો માટે કોઈ વીમા કવચનો ઉલ્લેખ છે નહીં, બરાબર। અને અમારું જે વળતરની માંગ છે કે વાણિજ્યના 4 ગણા, ભલે એમઆરસી બનાવે પણ એની અંદર વાણિજ્ય હેતુનો ઉપયોગ કરવો પડે તો જ ખેડૂતો આ વાતને માન્ય રાખશે। એટલે અત્યારે સમગ્ર ખેડૂતોએ કોઈ સહી કશું કરવાનું નહીં। અમારે સમગ્ર તાલુકો એમઆરસી કમિટીમાં બેસવા માટે રાજી નથી।